દ્વારકાથી જય ખોડિયારમાં અમે જઈએ છીએ આજે અમારા કુળદેવી માના દર્શન કરવા અયાવજ. તો અમે આ અમારે છોકરીઓ બે છે એને છે રજા, એટલે કે અમને લઈ જાઓ અયાવજ, એટલે અમે જઈએ છીએ અયાવજ મા ખોડિયારના દર્શન કરવા. તમે પણ યુટ્યુબમાં બના રહેજો, એટલે અમે છે ને તમને દર્શન કરાવશું. હાલો યતુબેન. મારે આજે છે રવિવાર, એટલે મારા પપ્પા મને અયાવજ લઈ જાય છે. મેં એને કીધું કે મારે આજે રજા છે તો મને અયાવજ લઈ જાઓ. હું નાઈ ધોઈને તૈયાર થઈ હું મારા પપ્પા અયાવજ જાય દર્શન કરવા. હાલો મિશન કરવા ખોડિયારમાંના જય ખોડિયારમાં. જો તમારા મમ્મી પણ તૈયાર થઈને આવી ગયા છે, એ પણ અહીંયા કુળદેવીમાંના દર્શન કરવા જાય છે. બાય બાય કહેજો. લાગે યતુબેન અહીંનો નજારો તમને? મસ્ત લાગે. હે મસ્ત લાગે. કેવો રોડ ખાલી, ઝાડવા લીલા છમ. હા બાપા હાલ્યા જાય ને, હવે જેસર પૂગવા આવ્યા છે એ બરોબર. હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. અહીંયા વાતાવરણ બહુ મસ્તીનું છે, બહુ સુપર વાતાવરણ છે, એટલે મજા આવે એવું છે. આ દેખાડો ઝાડવા બાડવા બધું કેમ લાગે જુઓ તમને. એક નંબર વાતાવરણ છે. જ્યારે ચોમાસાની સિઝનમાં તમે આ બાજુ આવો ને તો બહુ સરસ લાગે. એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. ને હવે અયાવજ જઈ ને પાછા એક નવો વિડીયો બનાવીએ બીજો, બરોબર. હજી અયાવજ તો ઘણું આઘું છે. આ તો ધીમે ધીમે મેં કીધું અહીંયા મજા આવે એવું છે તો ઘડીક આરામ કરી પાણી બાણી પી લઈ, થાકી ગયા છીએ. ખોડિયારમાં અમે અત્યારે રાતા થાય અયાવજ, પણ રસ્તામાં સુધી ખોડિયાર માતાજીનું મંદિર આવ્યું છે તો દર્શન કરી લીધા. અને ખૂબ સરસ જગ્યા છે, આ સંજોગ મળે એવી. આવા દર્શન કરાવી ગયા કરતા. બાપા ભગવાન ભોળાનાથ મહાદેવ, હર હર મહાદેવ, હર ધીમે ધીમે બહાર જઈ. વડલો કેવો જોરદાર છે, બતાવો વડલો. ચાલુ છે. રોવા તમને દેખાય છે પીપળો? આ પીપળો છે, થડ એક છે, એમાં પણ સાથે લીમડો ઉગેલો છે. અહીંયા તમે કોઈ વાર આવો તો આવજો માતાજીના દર્શન કરવા. બહુ સરસ જગ્યા છે. જુઓ આ ખોડિયારમાંનું મંદિર, ગાઉ બેઠી છે. આ ડુંગરા વિસ્તાર છે. હવે અમે જઈએ છીએ, ચા પાણી પી લીધા સરસ. હવે દર્શન કરી હવે જઈએ છીએ. દોસ્તો અમે અયાવજ પૂગી ગયા છીએ, માતાજીના દર્શન કર્યા છે ખોડિયારમાંના. હવે તમને 77 માએ દર્શન કરવા આવ્યા છીએ. હવે તમે દર્શન કરી લો. ફાઇનલી હજી તો ઘણું બતાવવાનું છે. હવે દર્શન કરીને અમે જઈએ છીએ. આમ જે મહાકાળીનું મંદિર છે, અહીંયા ભોળાનાથનું છે, બધું તમને બતાવવાનું છે. બોલો ખોડિયાર માત કી જય. જો આ માતાજીનો લીમડો છે મિત્રો, ને આ મંદિર છે જગદંબામાં ખોડિયારનું. આ મીઠી ડાળ આપણે કહીએ ને, મીઠી ડાળી છે. 7 લીમડામાં એક ડાળ મીઠી. ભગવતી માતાજીનું મંદિર છે. આ મહાકાળીનું મંદિર છે, અયાવજમાં જ આવેલું છે. કોઈ આવો તો અહીંયા દર્શન કરજો પાછા. હવે આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, અયાવજની અંદર જ છે. તમે ક્યારેક આવો તો અહીંયા દર્શન કરજો. બહુ મોટી મૂર્તિ છે મહાદેવની. બતાવો એટલે ભોળાનાથની બહુ મોટી મૂર્તિ છે. આમાં હિન્દુત્વનો
ચાલો તમને અહીંયા ગણપતિ દાદા છે આ સાઈડમાં હનુમાનજી મહારાજ છે. આવું બેન કેમ લાગે, મજા આવે કે હે? અહીંયા કાળ ભૈરવ દાદા છે પણ તમે આવો તો અયાવતની અંદર જ આવેલું છે, મંદિરની અંદર જ છે. હવે ચાલો આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો ચાલુ રાખો. કેમ લાગે એવું સમજાવી છે કે હે? બતાવો કેમ લાગે તળાવ કેમ છે? મસ્ત છે. હે મસ્ત છે. અહીંયા ઉતારી લો માતાજી રાખી દો. ઉતારી લો. કેમ લાગે? રેડી? હાલો આ બધું હાલો. આ તળાવ કંઈ નાનું થોડું છે. સામે દેખાય છે એ પણ હાવ બાજુમાં હોય એવું જ લાગે છે હાવ. હવે હેતુબેનને કડીક મજા કરાવીએ. હેતુબેન છે આવું બેન આવું આવું લે ના શું કહે દરિયો છે, ડેમ છે મોટો હેવી. શું છે? ડેમ છે. આ જો પાલીતાણાનો ડુંગર હાવ નજીક જ દેખાય છે. અહીંયા ઝાડી આવી જાય ને કરતાં બહુ મજા આવે એવું હતું. હવે આમ જરીક આપણે બહાર જઈને તમને બતાવી કે આ તળાવ કેવડું છે. આમ હાલો. તો આ બધા હવે હાલ્યા જાય છે એ કે આપણે જોવું છે અહીંયા પાણી કેટલું છે ભરેલું એમ. અહીંયા કીધું હાલો અહીંયા થોડીક જગ્યા ખુલ્લી છે ને થોડુંક દેખાય એવું છે. બહુ મજા આવે એવું છે. તમે અહીંયા આવો ચોમાસામાં બહુ સરસ જગ્યા છે. એ તો શું કર આંબલીનું ઝાડ છે, બહુ મોટું છે હો, પણ ઘણા બધા થઈ ગયા છે આંબલીના ઝાડની પણ. એ તો એટલું પાણી ત્યાં કારે જોયેલું કે હે? કેટલું પાણી છે જો હે? પાણી પાણી છે અહીંયા. આપણી નજર પૂગે ને ના સુધી પાણી છે. હા ગરમ લાગે. હાલો હવે આપણે જઈએ છીએ માતાજીની પ્રસાદી લઈ આવીએ. આરતી લઈ લીધી છે. દર્શન બર્શન કરીને પછી હવે અમે હેતુબેનને જે ફરાળ બાકી છે, ફરાળ છે ને હેતુબેન? હે કેટલો ફરાળ છે? લાટ છે. અહીંયા ફરાળ કરવાનો છે કે? તો તું ફરાળ કરી લે તો અમે પ્રસાદી લઈ લઈએ. બરોબર ને? વાંધો નહીં હાલો જો. શું કહે હેતુબેન રવિવાર છે ફરાળ કરતા છો ને આજ તો? હે આમ પ્રાણીને બોલો આમ સંભળાતું નહીં. શું લેવા? ક્યાંથી લાવ્યા? હા એવું તારે શું રવિવાર છે તો શું થઈ? હે હવે કઈ બધું જવાનું છે? બગદાણા જવું છે? હાલો દોસ્તો, હવે છોકરી ફરાર કરે છે. અમારે હેતવીબેન ફરાર કરી રહી છે. અમે જઈ દીધા બગદાણા. બાપા સીતારામના દર્શન કરી. બગદાણા ક્યાં દુના ગયા નથી.
દર્શન કરીને તમે પણ આનંદ કરજો. આ છે શેત્રુંજી ડેમ.